શાળા નિમાણથી તમામ સૌ લોકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને આજના આપણે ઓનલાઈન લેક્ચર અંદર જોઈશું કે અવરોધ જે છે એના આધારે અવરોધક તંત્રનો અવરોધ જેમાં છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો એના માટે સૌપ્રથમ આપણે જોઈ ગયા હતા જેમ કે ઓહમનો નિયમ છે તો ઓહમનો નિયમ કઈ રીતના આખું કાર્ય કરતો હતો તો એના આધારે હવે આપણે જોયું હતું સિમ્પલ. પહેલા તો આના તાસની અંદર જે ગયો તાસ એટલે ચોથો તાસની અંદર જોયું હતું જેમ કે અવરોધક શ્રેણીના અવરોધનું જોડાણ. તો એમાં મેં તમને વાત કરી હતી કે શ્રેણી જોડાણ કઈ રીતના હોય છે અને સમાંતર જોડાણ કઈ રીતના હોય છે. તો આના આધારે થોડાક પ્રશ્નો થાય છે એ પ્રશ્નો તમને લખાઈ દઉં. તો અવરોધના શ્રેણી જોડાણ માટેનો આખો નિયમ જણાવો અને ત્રણ અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતો પરિપથ આપણે દર્શાવવાનો છે. તો ક્વેશ્ચન કેવો છે અવરોધોના કે આ જે અવરોધ હોય છે એના અવરોધોના શ્રેણી જોડાણ માટેનો આખો જે શ્રેણી જોડાણ હોય એના માટેનો નિયમ જણાવો. શ્રેણી જોડાણ માટેનો નિયમ જણાવો. ત્યારબાદ એનો જે નિયમ છે એના આધારે ત્રણ અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતો ત્રણ અવરોધોનું શ્રેણી જોડાણ દર્શાવતું પરિપથ દોરો. કે આ જે અવરોધનું શ્રેણી જોડાણ છે તો એને આખો નિયમ જણાવવાનો છે કે કઈ રીતના છે. તો પછી હવે એ નિયમના આધારે એનો આખો પરિપથ છે એ કઈ રીતના છે. તો પહેલા તો એની વ્યાખ્યા લખી નાખીએ કે કઈ રીતના છે. જો બે કે તેથી વધુ અવરોધોને જો બે કે તેથી વધુ અવરોધોને કેવા ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે છે ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે એ જે અવરોધ છે એને ક્રમશઃ એવી રીતે જોડવામાં આવે કે જેના એકના છેડા સાથે બીજાનો છેડો શું થતો હોય તેની સાથે વિદ્યુત ઉદ્ગમ જોડી શકાય. તો જોડવામાં આવે કે જેથી જોડવામાં આવે કે જેથી એકના છેડા સાથે બીજાનો છેડો કે એકનો જે છેડો હોય એ બીજાના છેડા સાથે કેવો હોય છેડા સાથે બીજાના છેડા સાથે અને વિદ્યુત ઉદ્ગમ વડે વિદ્યુત કોઈ પણ ઉદ્ગમ હોય એની સાથે જોડી વિદ્યુત ઉદ્ગમ જોડી આખું જે પરિપથ છે એની રચના થાય અથવા તો આખો જે બંધ માર્ગ છે એની રચના થાય તેઓ એકબીજા સાથે કેવા કે શ્રેણીમાં જોડાયેલા છે તેમ કહી શકાય. ઉદ્ગમ જોડી અને એક બંધ માર્ગની રચના થાય તો આવા પરિપથની શ્રેણી જોડાણ કહી શકાય છે. હવે શ્રેણી જોડાણ છે એના માટેના ત્રણ અવરોધો અલગ અલગ. પહેલો R1, બીજો છે R2, ત્રીજો છે R3. તો આ રીતના R1, R2 અને R3 એને કોના સાથે જોડવાનું એક બેટરી સાથે. બેટરીનો પોઝિટિવ નેગેટિવ આ છે બેટરી પોઝિટિવ અને નેગેટિવ. એની સાથે વિદ્યુત કળ આખી બંધ માર્ગ અને એની સાથે એમીટર જોડો તો જોડવાનો એમીટર અથવા તો એમીટર નો જોડો તો પણ થાય છે. હવે જેને સાપેક્ષે આખું જોડાણ કરવામાં આવે છે એના આધારે આખા વિદ્યુત જે પરિપથો છે એની આખું જોડાણ તો એને આવી રીતના પણ જોડી શકાય. તો અહીંયા આવશે વોલ્ટમીટર V
એ બેટરીનો પોઝિટિવ અને નેગેટિવ એવી રીતના માપવામાં આવે છે. તો અહીંયા તમારો આ પ્રશ્ન આખો પૂરો થાય છે કે શ્રેણી જોડાણ છે એના માટેનો નિયમ આખો નિયમ કહી શકાય. પછી એનું જોડાણ છે એને દર્શાવતો આખો પરિપથ, આ તો પરિપથ. હવે વિદ્યુત પ્રવાહની દિશા તો આ રીતના દર્શાવી છે, વિદ્યુત પ્રવાહ આ. તો અહીંયા તમારો આ ક્વેશ્ચન અહીંયા પૂરો થાય છે. હવે પછીનો ક્વેશ્ચન છે કે આ જે શ્રેણી જોડાણ હતું એની જગ્યાએ અવરોધના સમાંતર જોડાણ માટેનું નિયમ. જો પ્રશ્ન આનો આપશે, પરંતુ હવે એમાં સુધારો કરે. અવરોધોના શ્રેણી જોડાણ એની જગ્યાએ આવશે સમાંતર જોડાણ માટેનું. પછી ત્રણ અવરોધોનું શ્રેણી છે ન્યા કરવાનું સમાંતર જોડાણ દર્શાવતો. સમાંતર જોડાણ દર્શાવતો આખો પરિપથ પૂર્ણ કરવાનો છે. તો હવે લખીએ કે કઈ રીતના છે. જો બે કે તેથી વધુ અવરોધો, જો બે કે તેથી વધુ અવરોધોને કે જે બે કે તેથી વધુ અવરોધોને એક વિદ્યુત ઉદ્ગમ અને એક વિદ્યુત ઉદ્ગમ કે વિદ્યુત ઉદ્ગમ છે એની સાથે કઈ રીતના ઉદ્ગમને બે બિંદુઓ લેવાના, બે બિંદુઓ વચ્ચે જોડવામાં આવે. ઉદ્ગમને બે બિંદુઓ વચ્ચે જોડવામાં આવે. એને જે બે વિદ્યુત ઉદ્ગમો હતા એની વચ્ચે જોડવામાં આવે તો તેઓ એકબીજા સાથે કેવા કે સમાંતરમાં જોડાયેલા છે તેમ કહી શકાય. આવે તો તેઓ એકબીજા સાથે સમાંતરમાં જોડાયેલા છે તેમ કહી શકાય. આના માટેની આખી પરિપથ છે. એમાં એક પેલો વિદ્યુત અવરોધ, એને સમાંતર બીજો અવરોધ, એને સમાંતર ત્રીજો અવરોધ, આ રીતના ત્રણ અવરોધ લીધા. એને વિદ્યુત પરિપથને બેટરી સાથે જોડવાના, એને કળ વિદ્યુત કળ સાથે જોડી દેવાના. ત્યારબાદ એમાંથી પસાર થતો પ્રવાહ I, આ જે છે બેટરી એને પોઝિટિવ માઈનસ નેગેટિવ, આ છે R1 R2 અને R3. એને સાપેક્ષે આ બિંદુ x અને આ y એની વચ્ચે વોલ્ટમીટર લઈ લઉં છું અહીંયા V. એને સમાંતર જોડો જેનો પોઝિટિવ બેટરીના પોઝિટિવ સાથેનો અને નેગેટિવ કોના સાથેનો બેટરીના નેગેટિવ સાથેનો આખો જોઈન્ટ કરવાનો રહેશે. તો આ જે પ્રશ્ન છે એનો જવાબ આ. તો આ તમારી આખી નોટની અંદર એકવાર લખી નાખવાનો રહેશે. હવે આ જે મેં સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ એના જે નિયમો જણાયા એકવાર પાકી નોટની અંદર અને એકવાર નોટબુકની અંદર તમારે લખવાના રહેશે. ત્યારબાદ જોઈએ કે આ જે શ્રેણી જોડાણ છે અને સમાંતર જોડાણ છે તો એ કઈ રીતે આખું વર્ક કરે છે. તો શ્રેણી જોડાણ છે તો એના માટે અવરોધનું સૂત્ર શું થાય છે એ આપણે તારવવાનું છે. સમાંતર જોડાણ છે તો એના માટે કઈ રીતના અવરોધનું સૂત્ર થાય છે એ પણ આપણે તારવવાનું છે. તો હવે છે એ જોઈએ આપણે કઈ રીતના છે. તો પ્રશ્ન એવો છે, અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મળો. ક્વેશ્ચન એવો છે, શ્રેણી જોડાણના શ્રેણી જોઈએ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાય. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાય તેને સમતુલ્ય તેના સમતુલ્ય
સૂત્ર મેળવો. હવે આનો જવાબ આપતા પહેલા તો આપણે એનો આખો પરિપથ છે એની રચના કરવી જોઈએ. પરંતુ હવે આ જે શ્રેણી જોડાણ છે તો એમાં કઈ રીતના બધું વિદ્યુત પ્રવાહ અને કઈ રીતના પસાર થતું હોય એની આપણે આખી વાત કરવાની છે. તો લખી નાખીએ કે કઈ રીતના હોય છે. તો લખો બે કે તેથી વધુ અવરોધો, બે કે તેથી વધુ અવરોધોને કેવા જોડવાના? શ્રેણીમાં જોડીને, શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય, જોડાયેલા ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એક છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજન ની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. કેવો? સમાન હોય. તો આના આધારે આપણે એમ કહી શકીએ બે કે તેથી વધુ અવરોધ છે એને શ્રેણીમાં જોડ્યા, ત્યારબાદ એના વચ્ચે એકબીજા છેડા અડેલા કનેક્ટ થયેલા હોવો જોઈએ. ત્યારબાદ એનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો એની અંદર જે અવરોધ છે એમાં વહેતો વિદ્યુત પ્રવાહ પણ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો હવે આપણે આખું જોઈએ કે કઈ રીતે એની આખી આકૃતિ છે. તો આ વિદ્યુત અવરોધ R1 એને વિદ્યુત અવરોધ R2 અને એના બીજો અવરોધ વિદ્યુત R3. તો ત્રણ અવરોધ લેવાના R1 R2 અને R3. હવે ત્રણેયના અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનના તફાવત એને V1 અને V2 અને V3 પોઝિટિવ નેગેટિવ બેટરી સાથે કનેક્ટ, ઈ કળ સાથે આ જે છે ઈ કળ છે અને આ જે છે બેટરી છે, પોઝિટિવ અને નેગેટિવ. એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I આ રીતના આખો વહન પામે. તો આ જે છે એ શ્રેણી જોડાણમાં રહેલા પરિપથ જે અવરોધો છે એ કઈ રીતના શ્રેણી જોડાણમાં છે એનો આખો વિદ્યુત પરિપથ છે. હવે આના આધારે આપણે એમ કહી શકીએ કે આકૃતિ A છે એના આધારે આખું સમજાવવાનું છે કે કઈ રીતના આકૃતિ A આખું વર્ક કરે છે. તો આપણે જોઈએ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ કે આકૃતિ A છે એમાં કઈ રીતે છે? ત્રણ અવરોધો જેમને જેમના અવરોધો આ ત્રણ અવરોધો છે એમના અવરોધો કયા છે? R1 R2 અને R3. આ ત્રણેય અવરોધોને તેમને A અને B, અહીંયા હું A બિંદુ લઈ જાઉં તો A અને અહીં B બિંદુ લઈ જાઉં તો B. તો A અને B બિંદુ વચ્ચે શ્રેણીમાં જોડેલા છે કે એને આ બે A અને B બે બિંદુઓ વચ્ચે શ્રેણીમાં જોડેલા
છે. હવે આ ત્રણેય અવરોધ છે એમાંથી કેવો સમાન વિદ્યુત પ્રવાહ, તો ત્રણેય અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે કે એમાંથી બધો જે સમાન છે એ વિદ્યુત પ્રવાહ આખો પ્રસાર થતો જોવા મળે છે. પરંતુ લાગુ પાડેલો વોલ્ટેજ શું થાય કે આની વચ્ચે A અને B વિદ્યુત અવરોધ છે એના વચ્ચે લાગુ પાડેલા વોલ્ટેજ અલગ અલગ, એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અવરોધ પ્રમાણ બદલાય છે. તો આના આધારે આખું એમ કેવું હોય તો અવરોધ R1 R2 અને R3 એમાં ત્રણેયમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 અને V2 હોય તો એના આધારે આખો નિયમ કઈ રીતે છે તો જોઈએ. અવરોધો R1 R2 અને R3 વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે V1 V2 અને V3 છે. તો આના આધારે આપણે કેવું તો આખો કુલ વિદ્યુત કેવો હોય તો V1 V2 V3, આને સમીકરણ નંબર 1 કહી દેવાનું. તો આ આખો પ્રશ્ન છે હજી તો અહીંયા પૂરો નહીં, તો તમારે આખું બાકી નોટની અંદર આખું લખી નાખવાનું છે અહીંથી શરૂ કરીને અહીંયા. હજી કઈ રીતના છે જોઈએ આગળ. જોઈએ કે ત્રણ અવરોધો R1 R2 અને R3 એના બદલે એક જ અવરોધ જો RS શ્રેણી જોડાણ છે તો RS લેવામાં આવે તો એ પરિપથ છે એની સાથે કઈ રીતના આખું જોડાણ થાય છે એના માટે વિદ્યુત પ્રવાહ કઈ રીતના છે તો એના આધારે RS મેળવવાનો છે. તો એના માટે આખો ઓહમનો નિયમ લાગુ પાડવાનો છે. જોઈએ કઈ રીતના. ત્રણ અવરોધો R1 R2 અને R3 ની જગ્યાએ એક જ અવરોધ RS લેતા તો તેના માટે વિદ્યુત પ્રવાહ શું મળશે એનું સૂત્ર. તો તેના માટે વિદ્યુત પ્રવાહ કેટલો મળશે તો શેના આધારે ઓહમના નિયમ પરથી ઓહમનો નિયમ શું છે V I R. તો V I અને RS. તો આ સમીકરણ નંબર 2 V I R. હવે આપણે જો કેવું હોય તો એ રીતના પણ કહી શકીએ કે ઓહમનો નિયમ આપણે લાગુ તો પડે તો V I RS. તો હવે V1 V2 અને V3 મારે મેળવવા છે તો જોઈએ કઈ રીતના. અવરોધ R1 R2 અને R3 ની સાથે ઓહમના નિયમ પરથી V1 V2 અને V3 મળશે. તો જોઈએ V1 I R1 એને સમીકરણ
સમીકરણ નંબર 3 V2 is equal to I into R2 એને સમીકરણ નંબર 4 V3 is equal to I into R3 એને સમીકરણ નંબર 5 હવે આપણે એવું કહી શકાય કે સમીકરણ 1 છે એમાં કઈ કઈ કિંમત મૂકવાની છે 2 3 4 અને 5 ની કિંમત મૂકતા તો લખો સમીકરણ 1 માં સમીકરણ 2 3 4 અને 5 ની કિંમત મૂકતા તો જોઈએ V is equal to શું આવશે I into RS પછી V1 is equal to શું આવશે I into R1 V2 is equal to I into R2 V3 is equal to I into R3 હવે બધામાંથી I કોમન કાઢવામાં આવે તો બધામાંથી I into RS તો I કોમન કાઢવામાં આવે તો અંદર કૌંસમાં R1 R2 R3 આ રીતનું વધે I કોમન છે તો બંને બાજુથી કેન્સલ થાય તો RS is equal to R1 R2 R3 તો આ સમીકરણ નંબર 6 જે મળે છે ઈ કેવું છે કે શ્રેણી જોડાણમાં રહેલા અવરોધનું સમતુલ્ય સૂત્ર જેને શું કહેવાય છે આખું શ્રેણી જોડાણના અવરોધનું જે સૂત્ર છે ઈ મળે છે સમતુલ્ય સૂત્ર તો આના આધારે એમ લખી શકાય કે આમ શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધ RS શ્રેણી જોડાણમાં હોવાથી તેમના સરવાળા જેટલું થાય છે તો આમ અવરોધનું શ્રેણી જોડાણનું સમતુલ્ય સૂત્ર દરેક અવરોધના સરવાળા જેટલું હોય છે તો સમીકરણ 6 એ શ્રેણી જોડાણના અવરોધનું સમતુલ્ય સૂત્ર મળે છે અવરોધનું સમતુલ્ય સૂત્ર મળે છે તો આના આધારે હવે આપણે એમ કહી શકાય કે કઈ રીતના જો સમજાય હવે ત્રણે આપણે અવરોધ લીધા હતા તો ત્રણે અવરોધમાં શું થાય કે વિદ્યુત પ્રવાહ છે એ ત્રણેયમાં સમાન હતો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અવરોધ પ્રમાણે આપણને કેવો મળતો હતો અલગ અલગ મળતો હતો તો એ વિદ્યુત પ્રવાહ અલગ અલગ મળતો હતો એના આધારે સમીકરણ 1x V V1 V2 V3 તો હવે આ જે V1 V2 અને V3 છે તો એના આધારે હું આખો એક અવરોધ લઈ લઉં R1 R2 અને R3 ની જગ્યાએ તો એના આધારે આખો ઓહમનો નિયમ લાગુ પડતા V I RS હવે ત્રણે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અલગ અલગ છે V1 V2 અને V3 તો ત્યાં વોલ્ટેજ માપવા માટે આપણે શું કરવું પડે તો V1 I R1 V2 I R2 V3 I R3 તો ત્રણેયના સમીકરણની અંદર સમીકરણ નંબર 1 માં કિંમત મૂકતા શું મળે છે RS R1 R2 R3 જે R1 R2 અને R3 મળે છે એ કેવું મળે છે કે જે સમતુલ્ય અવરોધ લેવામાં આવે છે ત્રણેયનો સરવાળો અથવા તો દરેક જે અવરોધ લેવામાં આવે એના સરવાળા જેટલો આખો અવરોધ મળે છે તો આના આધારે સમીકરણ જે 6 છે એ કેવું છે કે શ્રેણી જોડાણમાં રહેલા અવરોધનું સમતુલ્ય સૂત્ર મળે છે તો આ તમારે આખો પ્રશ્ન તમારે એકવાર પાકી નોટની અંદર ગયા આગળના આ જે આની પહેલા મેં પ્રશ્ન લખાયો એ બંને પ્રશ્નો પણ પાકી નોટની અંદર અને આ ત્રણ કુલ ટોટલ ત્રણે પ્રશ્નો ત્યારબાદ તમારે રફ બુકની અંદર પણ એકવાર લખી નાખવાના છે હવે આ પાઠ જે છે એમાં આ પ્રશ્ન અને શ્રેણી જોડાણનો પ્રશ્ન અને સમાંતર જોડાણનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો બસ અસ્તુ જય હિન્દ જય ભારત